હેલો મિત્રો, સ્વાગત છે તમારું મોનિકાસ કિચન ગુજરાતીમાં। આજે આપણે બનાવવાના છીએ પાઉંભાજી, પણ ગેસ ચાલુ કર્યા વગર। તો આજે આપણે પાઉંભાજી બનાવવાના છીએ ઇલેક્ટ્રિક કેટલની અંદર, જેનો મોસ્ટલી ઉપયોગ આપણે ફક્ત પાણી ગરમ કરવા માટે કરતા હોઈએ છીએ। તો ચાલો સામગ્રી જોઈ લઈએ। તો અહીંયા મેં 2 નંગ બટેકા લીધા છે, જેની મેં છાલ ઉતારી અને આ રીતના એને ચોપ કરી લીધા છે। થોડા અહીંયા મેં વટાણા લીધા છે, થોડું અહીંયા કોબીજ સમારીને લીધું છે અને થોડું ફુલાવર લીધું છે। અહીંયા તમે તમારી પસંદના કોઈ પણ વેજીટેબલ ઉમેરી શકો છો। તો આ રેસીપી બનાવવા માટે હું યુઝ કરી રહી છું અગારો રીજન્સી ઇલેક્ટ્રિક મલ્ટી કુક કેટલ વિથ સ્ટીમર, જેની અંદર આપણે બધા જ વેજીટેબલને ઉમેરી દેવાના છે। સૌથી પહેલાં તો અહીંયા મેં અત્યારે સ્ટીમરને ચાલુ નથી કર્યું, ત્યારબાદ હવે આપણે એની અંદર પાણી ઉમેરી દઈશું। તો પાણી આપણે વેજીટેબલ ડૂબે એટલું ઉમેરવાનું છે। તો અહીંયા મેં 2 થી 2.5 ગ્લાસ જેટલું પાણી લીધું છે। હવે આપણે કેટલને ઓન કરી દઈશું અને ત્યારબાદ લીડ ઢાંકી અને આપણે વેજીટેબલ છે એને થોડી વાર માટે બોઇલ થવા દઈશું। તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે વેજીટેબલ છે આપણા બોઇલ થઈ ગયા છે। તો અહીંયા મેં કેટલને બંધ કરી દીધી છે અને ત્યારબાદ આપણે આ રીતના મેશરની મદદથી જેટલું પણ શાકભાજી છે એને સારી રીતના મેશ કરી લેવાનું છે। તો અહીંયા આપણે શાકભાજીને મેશ કરી લીધું છે। હવે આ જે શાકભાજી છે એને આપણે બીજા બાઉલની અંદર ટ્રાન્સફર કરી લઈશું। તો અહીંયા કેટલને મેં થોડી પાણીથી વોશ કરી લીધી હતી। ફરીથી અહીંયા આપણે કેટલને ચાલુ કરી દેવાની છે અને એની અંદર ઓઇલ લઈ લઈશું। તેલ આપણું થોડું ગરમ થાય એટલે એની અંદર ઝીણી સમારેલી ડુંગળી અને કેપ્સિકમ ઉમેરી અને સારી રીતના એને સાંતળી લેવાનું છે। આ કેટલની ડિટેલ વિડીયો મેં ઓલરેડી તમારી સાથે શેર કરી છે, હજી સુધી જોઈ ના હોય તો આઈ બટનમાં લિંક મળી જશે। ત્યારબાદ આપણે એની અંદર ઉમેરી દઈશું ઝીણા સમારેલા ટામેટાં। તો એકદમ ઝીણા સમારેલા ટામેટાં મેં લીધા છે, એને પણ આપણે સારી રીતના મિક્સ કરી લેવાના છે અને 1 મિનિટ જેવું એને સારી રીતના કૂક કરી લેવાનું છે। તો આપણે ઇલેક્ટ્રિક કેટલની અંદર ઘણી બધી ડિફરન્ટ ટાઈપ્સ ઓફ રેસીપી બનાવીને તૈયાર કરી શકીએ છીએ। થોડું અહીંયા મેં સ્વાદ અનુસાર નમક ઉમેરી દીધું છે અને સારી રીતના મિક્સ કરી અને એને 1 મિનિટ જેવું કૂક કરી લઈશું આપણે લીડ ઢાંકીને। તો અહીંયા ટમાટર અને ડુંગળી એકદમ સારી રીતના કૂક થઈ ગયા છે। તો હવે આપણે એની અંદર સારી રીતના મસાલા ઉમેરી દઈશું। તો અહીંયા સારી રીતે મિક્સ કર્યા બાદ 1 ચમચી જેટલો એની અંદર પાઉંભાજીનો મસાલો ઉમેરી દઈશું। 1 ટેબલસ્પૂન જેટલું આપણે કશ્મીરી લાલ મરચું ઉમેરીશું, જેથી એકદમ કલર સારો આવે। અડધી ટેબલસ્પૂન જેટલું હળદર પાવડર ઉમેરીશું। થોડો અહીંયા ગરમ મસાલો ઉમેરીશું અને એને સારી રીતના મિક્સ કરી લઈશું। આ કેટલની અંદર તમે કેક પણ બનાવી શકો છો, ઢોકળા પણ બનાવી શકો છો, કોઈ પણ વસ્તુને બોઇલ કરી શકો છો, સ્ટીમ કરી શકો છો, તેમજ આપણે આની અંદર પાણી તો ગરમ કરી જ શકીએ છીએ। તો આ જે કેટલ છે એને આપણે ઘણી રીતના યુઝ કરી શકીએ છીએ। થોડું આપણે એની અંદર પાણી ઉમેરી દઈશું અને મસાલાને સારી રીતના કૂક કરી લેવાનો છે। તો પાણી ઉમેરવાથી આપણે જે મસાલા છે એ બળી નહીં જાય। તો સારી રીતના અહીંયા મેં મિક્સ કરી લીધું છે। 1 મિનિટ જેવું થઈ જાય ત્યારબાદ હવે આપણે જે વેજીટેબલ બોઇલ કરીને રાખ્યા હતા એને ઉમેરી દેવાના છે। તો અહીંયા આપણે જે વેજીટેબલ મેશ કરીને રાખ્યા છે એને ઉમેરી અને સારી રીતના એને મિક્સ કરી લેવાનું છે। જે લોકો પીજીમાં રહેતા હોય, બેચલર હોય કે પછી હોસ્ટેલમાં રહેતા હોય એ લોકો માટે, જ્યાં ઇન્ડક્શનની સુવિધા ના હોય, વાસણની સુવિધા ના હોય, એ લોકો માટે આ જે કેટલ છે એ ખૂબ જ યુઝફુલ પ્રોડક્ટ છે। આ કેટલની અંદર કોઈ પણ એક્સ્ટ્રા વાસણની જરૂર પણ નથી પડતી અને ઇન્ડક્શનની પણ જરૂર નથી પડતી। ત્યારબાદ એની અંદર 1 ગ્લાસ જેટલું આપણે પાણી ઉમેરી દઈશું અને જે પાઉંભાજી છે એને સારી રીતના કૂક થવા દેવાની છે। સવારના સમયે જ્યારે આપણે બાળકોને લંચ બોક્સ માટે કોઈ પણ રેસીપી બનાવી હોય, આલુ વગેરે બોઇલ કરવા હોય કે પછી નૂડલ્સ વગેરે બનાવી હોય તો આ કેટલ છે ખૂબ જ કામ આવે છે, આપણા જે કામને છે ઝડપી બનાવી દે છે। તો અહીંયા આપણી પાઉંભાજી રેડી થઈ ગઈ છે। તો ઉપરથી આપણે થોડી કસૂરી મેથીને ક્રશ કરી અને ઉમેરી દઈશું અને થોડા લીલા ધાણા આપણે ઉમેરી દેવાના છે। આ જે કેટલ છે ઓટો શટ ઓફની સાથે આવે છે, મતલબ કે જ્યારે પણ ટેમ્પરેચર હાઈ થાય ત્યારે ઓટોમેટિકલી જે કેટલ છે બંધ થઈ જાય છે અને લો ટેમ્પરેચર થાય એટલે ઓટોમેટિકલી એ સ્ટાર્ટ થઈ જાય છે। તો હવે આપણે પાઉંભાજીને પ્લેટની અંદર સર્વ કરી લઈશું। તો જ્યારે જે લોકો બહાર રહેતા હોય, જે પીજીમાં કે હોસ્ટેલમાં, કે જે લોકોને કંઈ આવું ચટપટું ખાવાનું મન થાય તો એ લોકો પાસે ઇન્ડક્શન વગેરે નથી હોતું, તો આ ટાઈપની જો આપણી પાસે કેટલ હોય તો આપણે કોઈ પણ બીજા વાસણની કે ઇન્ડક્શનની જરૂર નથી પડતી। ત્યારબાદ આપણે થોડું અહીંયા સલાડ ઉમેરી દેવાનું છે અને પાઉં છે એને પણ આપણે શેકી અને ઉમેરી દઈશું। તો તમે અહીંયા જોઈ શકો છો કે એક જ કેટલની અંદર આપણે વેજીટેબલને પણ બોઇલ કર્યા અને પાઉંભાજી પણ બનાવી। તો એક્સ્ટ્રા વાસણની પણ જરૂર નથી પડતી અને ફટફટ આપણે કોઈ પણ રેસીપી બનાવીને ટ્રાય કરી શકીએ છીએ। તો આજની આ પાઉંભાજીની રેસીપી તમને કેવી લાગી કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને અગારો રીજન્સી મલ્ટી કુક કેટલ વિથ સ્ટીમરની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળશે। જો તમે ખરીદવા માંગતા હોય તો એકવાર જરૂરથી ચેક કરજો।